દોસ્ત, આ દુનિયામાં બધું જ વ્યાજ સાથે મળે છે, એ પછી પ્રેમ હોય કે નફરત. તમને એક મસ્ત સ્ટોરી સંભળાવું. એક છોકરો હતો, બહુ ઠંડી હતી અને એની પાસે એના ખિસ્સામાં 1 રૂપિયો નહોતો. એને બહુ ભૂખ લાગી હતી. પછી સામે એક દુકાન એને દેખાય છે અને એ દુકાને જાય છે અને એ દુકાનદારને કહે છે કે ભાઈ મને કંઈક ખાવા પીવા માટે કંઈક આપો, મને બહુ ભૂખ લાગી છે. એ દુકાનદાર એને ધક્કો મારીને ત્યાંથી કાઢી મૂકે છે અને આમ ખૂણામાં જઈને બેસી જાય છે ડિવાઈડર ઉપર. અને એક બેન એને જોઈ છે અને એ બેને એક ગરમ દૂધનો ગ્લાસ લઈને એ છોકરાને આપ્યો કે આ લે, આ તને બહુ ભૂખ લાગી છે ને તો તું પી લે. તો એ છોકરાએ કીધું કે આના કેટલા પૈસા છે? તો એણે કીધું કે બે દોસ્ત, પ્રેમની અને મદદની કોઈ પૈસા હોતા નથી. એટલે છોકરાએ દૂધ પીને પછી એ શાંતિથી, અને જીવને શાંતિ થઈ ગઈ. અને પછી 20 વર્ષ પછી એ જે બેન એને મદદ કરી હતી એની, એને બહુ એટલે બહુ આમ ભયંકર બીમારી આવી જાય છે, ઓપરેશનમાં અને મોકલી આપવામાં આવે છે. પછી અને ઓપરેશનનો ખર્ચો બહુ લાખોમાં હતો. પછી જ્યારે એ બેન સાજા થાય છે, એના ટેબલ ઉપર બિલ આવે છે, ત્યારે લખેલું હોય છે બિલ ઇઝ ફૂલ પેડ. બરોબર, બિલ ફૂલ પે થઈ ગયું છે. પછી 20 years એગો વિથ ગ્લાસ ઓફ મિલ્ક, જે એ બેને એને ગ્લાસ આપ્યો તો એ જ છોકરો એ ડૉક્ટર હતો. અને એ ડૉક્ટરે એને કીધું કે જે તમે મારી મદદ કરી હતી, આ એનું તમને મેં આપ્યું છે. કારણ કે જો એ ટાઈમે હું ભૂખ્યો હોત તો મારું શું થાત મને નથી ખબર. જો તમે એ ટાઈમે મારી આ મદદ કરી, એના બદલે હું આ નાનકડી તમારી મદદ કરું છું. તો જે પણ ભાઈ આપણે કરી છીએ આપણા જીવનમાં, આપણે જોતા હોઈએ છીએ આપણે લાખોનું કોઈની મદદ નથી કરી, બટ ખાલી 10 થી 20 રૂપિયા છે કે જે અસલમાં ભાઈ જે મદદના હકદાર છે, આપણે જો એ માણસની મદદ કરીએ છીએ તો કોક દિવસ ને કોક દિવસ એ વ્યાજ સાથે આપણને જરૂર મળશે. શું તમે કોઈની મદદ કરી છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો.